નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું છું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો ભાજપે રાજ્યસભાના 4 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. યુવા, કર્મઠ અને પાયાના કાર્યકરો પર કળશ ઢોળાયો છે. પસંદગીમાં જાતિગત સમીકરણોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. બ્રાહ્મણ, સથવારા, કારડિયા, રાજપૂત, આદિવાસી કાર્યકરને તક આપવામાં આવી છે. ભાજપે નામ જાહેર કર્યા છે. તેમાં જીતેન્દ્ર કણઝારિયા અને માનસી પરમાર ઉમેદવાર બન્યા છે. મુકેશ રાઠવા અને રાજુભાઈ શુક્લને પણ ટિકિટ આપવામાં આવી છે. રાજ્યસભાની ભાજપ દ્વારા દ્વારકાના 39 વર્ષીય જીતેન્દ્ર કણઝારિયા શિક્ષિત યુવા છે. જીતેન્દ્રભાઈ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા છે. જીતેન્દ્ર કણઝારિયા સથવારા સમાજમાંથી આવે છે. ગીર સોમનાથના માનસી પરમાર ઓબીસી મોરચાના પ્રમુખ છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સક્રિય સભ્ય પણ તેઓ હતા. કેમિકલ એન્જિનિયર માનસી પરમાર કાયદાનો અભ્યાસ કરે છે. છોટાઉદેપુરના આદિવાસી નેતા મુકેશ રાઠવા પણ ઉમેદવાર છે. તેમની વાત કરીએ તો 39 વર્ષીય મુકેશ રાઠવા યુવા મોરચાના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ હતા. અનુસ્નાતક મુકેશ રાઠવા કાયદાનો અભ્યાસ કરી રહ્યા છે. મહેસાણાના પીઢ બ્રાહ્મણ અગ્રણી રાજુભાઈ શુક્લ પણ ઉમેદવાર બન્યા છે. 62 વર્ષીય રાજુ શુક્લ એમકોમ એલએલબી છે. ભાજપના વિવિધ હોદ્દાઓ પર તેઓ રહી ચૂક્યા છે. રાજુભાઈ શુક્લ વિકસિત ભારતના સંકલ્પ માટે શિક્ષિતોને આ તક મળી છે. એટલે કે વિકસિત ભારતના સંકલ્પ માટે જે શિક્ષિત લોકો છે તેમને ભાજપ દ્વારા તક આપવામાં આવી છે. ભાજપે રાજ્યસભા માટે આ 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેમાં મહેસાણાના પીઢ બ્રાહ્મણ અગ્રણીઓ પણ નામ સામેલ છે. એટલે કે ભાજપે પોતાના 4 ઉમેદવારો જાહેર કર્યા છે. જે નામનું મંથન થઈ રહ્યું હતું કે શક્યતાઓ હતી કે આ નામો જાહેર કરવામાં આવશે, તે નામ જાહેર કરવામાં નથી આવ્યા અને ભાજપે અલગ જ નામો બહાર પાડ્યા છે. રાજ્યસભાના 4 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. તેમાં યુવા, કર્મઠ, પાયાના કાર્યકરો પર આ ભાજપનો કળશ ઢોળાયો છે. પસંદગીમાં જાતિગત સમીકરણો, ખાસ કરીને જાતિગત જે સમીકરણો છે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. માનસિંહ પરમાર ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રમુખ રહ્યા હતા. માનસિંહ પરમારની વાત કરીએ તો માનસિંહભાઈ કોણ છે? માનસિંહભાઈ તો તેઓ ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રમુખ રહ્યા હતા. ગીર સોમનાથમાંથી તેઓ આવે છે. માનસિંહભાઈ ગીર સોમનાથના યુવા કર્મઠ નેતા, તેઓ ગીર સોમનાથથી આવે છે. ભાજપે તેમને ટિકિટ આપી છે. ઉમેદવારી ઓબીસી સમાજનો મજબૂત ચહેરો છે માનસિંહભાઈ પરમાર. ઓબીસી સમાજમાંથી આવે છે એટલે કે જાતિગત સમીકરણને જે ધ્યાને રાખવામાં આવ્યું છે તેમાં માનસિંહભાઈ ઓબીસી ચહેરો છે. ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે.